નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા દર વર્ષે ડીજીપી કપની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે, જે પૈકી ફૂટબોલ સ્પર્ધાનું આયોજન અમદાવાદ શહેર ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા રેન્જની ટીમ વિજેતા બની હતી. પોલીસ દળમાં શિસ્ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્પિરિટની ભાવના ઉદ્ભવે અને રમતગમતની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તથા વિવિધ રમતો માટે સારી પ્રતિભા ધરાવતા રમતવીરો ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા દર વર્ષે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે. જે રમતો પૈકી ફૂટબોલ સ્પર્ધા અમદાવાદમાં એસઆરપી જૂથ 2 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસઆરપી વડોદરા શહેર, રાજકોટ શહેર, બોર્ડર રેન્જ, ભાવનગર રેન્જ, જેલ વિભાગ અને વડોદરા રેન્જ આમ કુલ 7 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ એસઆરપી ટીમ અને વડોદરા રેન્જ ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં વડોદરા રેન્જ ટીમે એસઆરપી ટીમને 1-0 હરાવી હતી. તેમજ આ સ્પર્ધામાં વડોદરા રેન્જ ટીમના પ્લેયરોને અલગ અલગ ટ્રોફીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્લેયર ઓફ ટુર્નામેન્ટ છોટાઉદેપુરના હિતેશભાઈ રાઠવા તથા બેસ્ટ ગોલકીપર કલ્પેશ રાઠવા તેમજ બેસ્ટ ફોરવર્ડ કવલભાઈ ડાભીને આપવામાં આવ્યા હતા. વર્ષ 2024નું ડીજીપી કપ વિજેતા થઈ પહેલીવાર ફૂટબોલ રમતમાં વડોદરા રેન્જ ટીમ ચેમ્પિયન બન્યું છે. વડોદરા રેન્જની ટીમ વિજેતા બનતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા વડોદરા રેન્જની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ગત અઠવાડિયે રાજ્યની ડીજી કપ ટુર્નામેન્ટની ફૂટબોલ ખેલની પ્રતિયોગિતા યોજાઈ હતી. જે પ્રતિયોગિતામાં અમારી વડોદરા રેન્જની ટીમ હિતેશભાઈ રાઠવાના નેતૃત્વમાં વિજેતા બની છે. તેમણે એસઆરપીની ટીમને 1-0 ગોલથી હરાવીને આ ટ્રોફી મેળવી છે. તે બદલ હું અમારી વડોદરા રેન્જની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.